બોર્ડ પરીક્ષા 2026 ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓના રિઝલ્ટની સાચી તારીખ થઈ જાય। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10 સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે ઘણા દિવસથી રાહ જોઈ રહ્યા હતા કે બોર્ડ પરીક્ષા 2026નું રિઝલ્ટ ક્યારે આવશે। તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2026ના રિઝલ્ટ ધોરણ 10 અને ધોરણ 12 વાળા વિદ્યાર્થીઓને રિઝલ્ટની સાચી તારીખ થઈ જાહેર। તો આ તારીખ વિશે આપણે જોવાના છીએ। અને બીજો તમારો એવો પ્રશ્ન હતો કે રિઝલ્ટ કેવી રીતે જોવું, તો વિદ્યાર્થી મિત્રો તેના વિશે પણ જોવાના છીએ। તો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આ વિડીયોને તમારે પૂરેપૂરો જોવાનો છે। તો ચાલો જોઈએ, પહેલાં જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો કે રિઝલ્ટ કેવી રીતે જો। રિઝલ્ટ જોવામાં પણ તમારે પ્રોપર ધ્યાન રાખવાનું રહેશે, તો તે જોઈએ પહેલાં। તો વિદ્યાર્થી મિત્રો, રિઝલ્ટ જોવા માટે તમારે સર્વપ્રથમ જીએસસીબી એટલે કે ગુજરાત બોર્ડનું રિઝલ્ટ જોવા માટે તમારે કેવી રીતે જોવું, તો તેમાં સૌ પહેલાં તમારે ઓફિશિયલ વેબસાઇટ ખોલવાની છે। તમારે કોઈ પણ પ્રકારની બીજી વેબસાઇટનો ઉપયોગ કરવાનો નથી વિદ્યાર્થી મિત્રો। આ છે જીએસસીબીની ઓફિશિયલ વેબસાઇટ છે www.gscb.org અથવા જીએસસીબી રિઝલ્ટ કરીને પણ તમે ચેક કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આ જ વેબસાઇટનો તમારે ઉપયોગ કરવાનો રહેશે, બીજી કોઈ વેબસાઇટનો ઉપયોગ ના કરવો। પછી તમારે હોમ પેજ પર જવાનું છે અને ત્યાં રિઝલ્ટ અથવા એસએસસી રિઝલ્ટ નામનો એક ઓપ્શન જોવા મળશે। ત્યાં તમારે તેનો વિકલ્પ મળશે, ત્યાં તમારે ટચ કરવાનો છે। અને ત્યારબાદ ત્રીજો ઓપ્શન છે, તમારે ક્લાસ પસંદ કરવાનો છે, ધોરણ 10 અને ધોરણ 12 એ સિલેક્ટ કરવાનો છે। અને તેના પછી તમારે સીટ નંબર નાખવાનો આવશે, તો તમારે સીટ નંબર દાખલ કરવાનો છે। અને સીટ નંબર દાખલ કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો, તમારે એક કેપ્ચા આપેલા છે, તે કેપ્ચા ભરવાનો છે। અને ત્યારબાદ સબમિટ અથવા ગો પર ક્લિક કરશો તો તમને તમારું રિઝલ્ટ એ સ્ક્રીન પર જોવા મળશે। તો આમ તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો આપેલ માહિતીને આધારે। તો ચાલો હવે જોઈએ રિઝલ્ટની સાચી તારીખ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 12 સાયન્સ, ધોરણ 12 જનરલમાં કોમર્સ અને આર્ટ્સ અને ધોરણ 10ના રિઝલ્ટની તારીખ જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, સૌ પહેલાં ધોરણ 12 સાયન્સવાળાનું રિઝલ્ટ આવશે, ત્યારબાદ કોમર્સ અને આર્ટ્સનું રિઝલ્ટ આવશે, અને ત્યારબાદ ધોરણ 10નું રિઝલ્ટ આવવાનું છે। તો હવે જોઈએ ધોરણ 12 સાયન્સવાળા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ। તો 12 સાયન્સવાળા વિદ્યાર્થીઓને 3 તારીખે 3 મેના રોજ નીટની પરીક્ષા છે, તો તેમને 5 મે આસપાસ નીટના એક અથવા બીજા દિવસે તેમનું બોર્ડ પરીક્ષા 2026નું રિઝલ્ટ આવવાનું છે। તો 12 સાયન્સવાળા વિજ્ઞાન પ્રવાહવાળા વિદ્યાર્થીઓને 5 મહિના રોજ 5મા મહિનાની 5 તારીખ આસપાસ રિઝલ્ટ આવવાનું છે। અને તેના પછી ધોરણ 12 જનરલ કોમર્સ અને આર્ટ્સવાળા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવવાનું છે। તો કોમર્સ અને આર્ટ્સવાળા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ એ 7 મે આસપાસ આવી શકે છે, 5મા મહિનાની 7 તારીખ આસપાસ આવી શકે છે 12 સાયન્સવાળાના રિઝલ્ટના 1 અથવા 2 દિવસ પછી। હવે જોઈએ ધોરણ 10વાળા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ। તે જોતાં પહેલાં આપણે એક વિડીયો બનાવ્યો છે કે તમારે ધોરણ 10 પછી શું રાખવું છે, કોમર્સ, આર્ટ્સ કે સાયન્સ, તો તે સ્ટ્રીમનો વિડીયો પણ તમારે જોવાનું બાકી હોય તો તે ચેનલમાં ઉપલબ્ધ છે, તે પણ જોઈ શકો છો। તો ચાલો હવે જોઈએ ધોરણ 10વાળા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ। તો ધોરણ 10વાળા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ એ 10 મે આસપાસ આવી શકે છે, 5મા મહિનાની 10 તારીખ આસપાસ ધોરણ 10વાળા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ છે 3 વિષય 3 સ્ટ્રીમ ધોરણ 12 ધોરણ 10ના રિઝલ્ટની તારીખ। વિદ્યાર્થી મિત્રો, આ તારીખ આસપાસ તમારે બોર્ડ પરીક્ષા 2026નું રિઝલ્ટ આવી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને આ સંભવિત તારીખ આસપાસ જ તમારું બોર્ડ પરીક્ષા 2026નું રિઝલ્ટ આવી શકે છે। થેન્ક યુ।